કારણ બની શકે. જી રાજુભાઈ, જે આરોપ બીજેપી પર લગાવવામાં આવતા હતા આમ આદમી પાર્ટી તરફથી ભ્રષ્ટાચારના, આ દાવ ઊંધો પડ્યો કે શું? એ તો સ્વાભાવિક રીતે આપ મીડિયાના માધ્યમથી જુઓ છો કે જ્યારે એમણે રાજનીતિની અંદર જે અનશનમાં બેઠા અને આખું કાચિંડાની જેમ રંગ બદલવાના શરૂ કર્યા ફરજીવાલે, કે શરૂઆતથી એ કહેતા હતા કે હું રાજનીતિમાં નહીં આવું તો રાજનીતિમાં આવ્યા. એણે એવું કહ્યું રાજનીતિમાં આવીને કે હું સરકારી બંગલો નહીં લઉં તો સરકારી બંગલો લીધો, સરકારી ગાડીની જરૂર નથી સરકારી ગાડી લીધી, મારે કોઈ પણ જાતના સિક્યુરિટીની જરૂર નથી તો સિક્યુરિટી લીધી. એટલે જનતા જાણે છે. હમણાં જ આપણા વિશ્લેષકશ્રીએ કહ્યું કે આ ભારતની જનતા એ મૂર્ખ નથી કે બહેરો નથી કે મૂંગી નથી, એ બધું જ જાણે છે કોણ શું કરે છે ને કેવું બોલે છે ને શું કરે છે. ચાહે કોઈ પણ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી પણ હોય, એના વચનો જે પણ સંકલ્પ હોય તો જનતા જાણતી હોય છે કે અમને જે પણ સંકલ્પ પત્રમાં જે જનસંઘથી લઈને અત્યાર સુધીમાં અમને સંકલ્પની અંદર હતું રામ મંદિર બનાવવું, તો અમારો એક સંકલ્પ પત્રમાં ત્યારથી જ હતો. નવું જે પરિસ્થિતિ સમયના આધીન કે જે તે રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિના આધીન સંકલ્પ પત્ર હોય, પણ જે મૂળ એજન્ડા હતા એને ક્યારે અમે એને રદ નથી કર્યા. રામ મંદિર હોય, 370 હોય, ટ્રિપલ તલાક હોય, તો આ બધા જ કેન્દ્ર સરકારના જનસંઘથી લઈને આખા સંકલ્પ પત્ર હતો એમણે સાર્થક કર્યા છે. બીજી વસ્તુ એક ચોક્કસ આપણા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી એવું કહીશ હું, અને એ ફરજીવાલ હોય અને ફરજીવાલની આખી પાર્ટી અને જે આપના આખી ગેંગ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એના માટે ચોક્કસ કહીશ કે દિલ્હી હમારી હૈ, બસ अब पंजाब की बारी है. એટલે સમજી જજો કે અમે યોજનાઓ અને વિકાસના વેગ સાથે નીકળીએ છીએ. માન્ય નરેન્દ્રભાઈનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે એના સાથે ફરીથી કહું છું કે દિલ્હી હમારી હૈ, अब पंजाब की बारी है. એટલે તમારા જૂઠા વચનો, ઠાલા વચનોને ભૂલી જજો, જનતાને છેતરવાના. અને દિલ્હીની અંદર જે તમે કહી શકાય કે આખું 5400 કરોડનું રાશન વિતરણ કૌભાંડ હોય, 4500 કરોડનું બસ કૌભાંડ હોય, 571 કરોડનું આખા દિલ્હીની અંદર સીસીટીવીનું કૌભાંડ હોય, 2800 કરોડનું જળ નિગમ કૌભાંડ હોય, આ બધા કૌભાંડોથી ભરેલી આચરેલી આ આખી આમ આદમી પાર્ટીને અમે ફરજીવાલ અને આપના ગેંગ એટલા માટે કહીએ છીએ કે જનતાએ જે વિશ્વાસ એમના ઉપર મૂક્યો હતો એ ફક્ત ને ફક્ત એમણે કૌભાંડો કરવા માટે અને પોતાનું ભલું કરવા માટે એમણે ઉપયોગ કર્યો. એટલે જનતા જડબે સલાક એમને જવાબ આપ્યો છે આ ચૂંટણીની અંદર. અને આવનારા દિવસોની અંદર તમે જોજો, વારંવાર હું કહેતો હોઉં છું, આમ આદમી પાર્ટી એક ભૂતકાળ બની જશે. પોલિટિકલ ટુરિસ્ટની જેમ આવેલી પાર્ટી, કાચિંડાની જેમ રંગ બદલતા એના નેતાઓ એક ભૂતકાળ બની જશે. વારંવાર કહેતો આવ્યો છું કે કોંગ્રેસનો સફાયો કર્યો, તમે આમ આદમી પાર્ટીનો સફાયો કરશો, લડશો કોની સામે પછી? નહીં, જનતાને નક્કી કરવાનું છે. જો ક્યારે પણ કેન્દ્ર સરકારની અંદર એની યોજનાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં હોય ને એની યોજના હોય તો જનતા એને સ્વીકારે છે. અને લડવાનું એ જનતાએ નક્કી કરવાનું છે કે જનતા એને કોઈ પણ, તમે અત્યારે હાલમાં આપણે હું શોર્ટમાં એવું કહીશ, કહેવાય નહીં, અત્યારે આપણે દિલ્હી પર ચર્ચા કરી રહ્યા છે, પણ ગુજરાતની અંદર પણ એવી નગર નિગમની સ્થાનિક સ્વરાજ્યમાં એવી ઘણી બધી બેઠકો છે જનતાએ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બિનહરીફ કર્યા છે. એનો મતલબ એનો મતલબ એ જ કહી રહ્યો છું કે બિનહરીફ કર્યા છે. ઘણી બધી 215 થી વધારે બેઠકો પર બિનહરીફ કર્યા હોય તેનો મતલબ સ્થાનિક લેવલે જનતાએ સ્વીકાર્યું છે કે મારે તો ભારતીય જનતા પાર્ટીના જ જે છે અને માન્ય વડાપ્રધાન નેતૃત્વ જોઈએ, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ અમારો વિકાસ જોઈએ છે. જનતા ખૂબ જ બુદ્ધિજીવી છે અને જનતા જનાર્દન સર્વોપરી હોય છે, એ આપણે જોઈએ. બિલકુલ. હા ના, હું એમના મુદ્દા ઉપર નથી કહેવા માંગતો, હું દિલ્હીની જ વાત કરવા માંગુ છું. કારણ કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે આમાં. લોકપાલના મુદ્દે આંદોલન કરી, ભ્રષ્ટાચાર હટાવવાના મુદ્દે આંદોલન કરીને કેજરીવાલ એન્ડ કંપની સત્તામાં આવી અને ત્યારે એમણે ડંકે કિચોટ પર કીધું હતું કે આ શીલા દીક્ષિતની સરકાર મહાભ્રષ્ટ છે અને એમણે આટલા કૌભાંડો કર્યા છે અને અમે બધાની તપાસ કરાવડાવશું અને અમે એમને ખુલ્લા પાડીશું. વોટ હેપન્ડ? છેલ્લા 12 વર્ષની અંદર એક પણ કૌભાંડ એ ના તો સાબિત કરી શક્યા, ના તો કોઈને ખુલ્લા પાડી શક્યા, કશું થઈ શક્યું નહીં. હવે અત્યારે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ એ જ વાતો કરી, રાઈટ, કે આટલા કરોડના કૌભાંડો પંજાબમાં અને દિલ્હીમાં થયા છે. હવે ભારતીય જનતા પાર્ટીની પણ એ જવાબદારી બનશે કે માનો કે જો એ સત્તામાં આવે છે, રાઈટ, જે દેખાય છે અત્યારે કે કદાચ સત્તામાં આવશે, જો એ સત્તામાં આવશે તો એને અત્યારે તો જે આ 3 લોકો ઉપર કેસ ચાલે છે એને આગળ વધારવા જ પડશે. પ્લસ એમણે જે કૌભાંડોની વાત કરી છે કે આટલા કૌભાંડો છે, એ બધામાં કૌભાંડોમાં એણે કામ ચલાવવા પડશે અને લોકોમાં એ સાબિત કરવું પડશે કે અમે કહેતા હતા કે આ કૌભાંડ છે એટલે ખરેખર કૌભાંડ હતું, આ લોકોએ ખરેખર ભ્રષ્ટાચાર કર્યો છે. નહીં તો શું થશે કે 2 વર્ષ પછી લોકો ફરી પાછું એ જ વિચારશે કે તો આના કરતા આમ આદમી પાર્ટી શું ખોટી હતી. એ લોકો એવું જ કહીને સત્તામાં આવ્યા હતા.
તો ભાજપ એવું ન કરે અને ભાજપે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે. બરોબર છે, વિકાસ છે કે એનું જે કાંઈ વિઝન છે એ બધું છે જ, એ તો ભાજપ આટલા વર્ષોથી કરે જ છે અને એને પ્રૂવ કર્યું છે, એમાં બે મત નથી. પણ જો એને કહ્યું છે કે આ લોકો ભ્રષ્ટાચારી છે અને અમે ભ્રષ્ટાચાર હટાવવા માટે આવી રહ્યા છીએ, then they have to prove કે આ લોકો ખરેખર ભ્રષ્ટાચારી છે અને એને જેલમાં નાખવા. આરોપ રાજુભાઈ આરોપ સાબિત કરવા પડશે. ફક્ત ચૂંટણી પૂરતા આ ખાલી સ્લોગન સારા લાગે, પરંતુ જ્યારે જમીની હકીકત હોય તો જનતા પણ જવાબ માંગશે કે તમે શું સાબિત કર્યું. યસ, જો આમાં બહુ સરસ વાત કરી એમને શિરીષભાઈએ કે ફરજીવાલ સીએમ મુખ્યમંત્રી હતા અને એની સામે ક્યારેક કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય જીવનમાં કોઈ પણ વ્યક્તિ સામે આપણે બ્લેમ કરીએ તો એનો પુરવાર આપણે પહેલા સાચા હોવા જોઈએ, પછી એના ઉપર આપણે બ્લેમ કરવો જોઈએ કે આ વ્યક્તિ ખોટી છે, અને ત્યાર પછી આખું ન્યાયતંત્ર ઉપર આવે છે. એટલે ફરજીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા અને એમના મુખ્ય આપણે શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જે વાતો કરી રહ્યા હતા કે સ્માર્ટ સ્કૂલોની વાતો કરીએ, મોહલ્લા ક્લિનિકની વાતો કરીએ, પણ આ કૌભાંડોને ઢાંકવા માટે એક પડદો બનાવતા હતા આ લોકો. આ બધો મોહલ્લા ક્લિનિક હોય કે સ્માર્ટ સ્કૂલો હોય કે આ એક પડદો બનાવતા હતા. પણ કેન્દ્ર સરકાર અને ચોક્કસ હું કહું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષનો હોય, એને બક્ષવામાં નહીં આવે, એને છોડવામાં નહીં આવે. અને ભૂતકાળની અંદર તમે જોયું છે કે આ તો મુખ્યમંત્રી હતા તો પણ એમની સામે એક્શન લેવાતા હોય, નાયબ મુખ્યમંત્રી એમની સામે એક્શન લેવાતા હોય અને એમને જેલમાં જવું પડતું હોય તો એ જામીન ઉપર છૂટ્યા છે અને એ પ્રેસ કરીને એમ કરે છે હું ક્લીન ચીટ મળી ગઈ મને અને હું ચોખ્ખો હતો કે પણ ભાઈ તમને જામીન મળે છે, જામીન ઉપર તમે ફરી રહ્યા છો અત્યારે. એટલે એ બાબતને પણ ન ભૂલવી જોઈએ કે એ જેલમાં એમના જે પણ સમય ગાળીને આવ્યા છે, આવનારા દિવસોમાં એ પણ કેસ ચાલુ છે અને ભારતની અંદર ન્યાયતંત્ર સર્વોપરી છે. ન્યાયતંત્રને આપણે માન સન્માનથી ગણીએ છીએ અને ન્યાયતંત્રનો ચુકાદો આખરી ગણવામાં આવે છે. એટલે આવનારા દિવસોમાં જે સાચું છે એ સાચું અને ખોટું છે ખોટું થઈ જશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ આ જે કૌભાંડોથી ભરેલી પાર્ટી છે એને ખુલ્લી પાડવામાં આવશે અને ન્યાયતંત્રની સાથે રહી ન્યાયતંત્રના નિર્ણયોને સર્વોપરી ગણીને ચોક્કસ એમની સામે એક્શનો પણ લેવામાં આવશે. જી વિશાલભાઈ, આપણે સવારે પણ ચર્ચા કરતા હતા કે જો દિલ્હીમાં જ અરવિંદ કેજરીવાલ એ આંકડા સુધી ન પહોંચી શકે, પાર્ટી આંકડા સુધી ન પહોંચી શકે, તો પછી એ દિલ્હી મોડલ કયા પ્રકારનું? દિલ્હી મોડલનો જ જો ફિયાસ્કો થાય, ફુગ્ગો અહીંયા ફૂટી જાય તો બીજા રાજ્યોમાં કઈ રીતે અસર થશે? અને એ રીતે બીજેપી એમના પત્તા ખોલેલા જ છે કે ભાઈ હવે પંજાબની વારી છે. 100% જે રીતે દિલ્હી મોડલથી ગુજરાતની અંદર પહેલા એન્ટ્રી માટે આવ્યા, એન્ટ્રીની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન હતું જેની અંદર સુરતની અંદર બહુ જોરશોરથી સીટો આવી ગઈ. સીટો આવી ગયા પછી ક્યાંક ને ક્યાંક એમના ફરીથી તે તૂટી ગયા ત્યાંથી. પ્લસ બીજી વસ્તુ કે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યાં પણ એમની 3 થી 4 સીટો આવી ગઈ. 3 થી 4 સીટો ગુજરાતની અંદર એ મોડલ, એ લોકો જે ચૈતર વસાવાની સીટ ગણીએ કે આદિવાસી વિસ્તારની સીટો ગણીએ, એ લોકો સ્પેશિયલી દિલ્હી મોડલ દરેક જગ્યાએ દિલ્હી મોડલને જ રજૂ કરવામાં આવતું. કારણ કે અહીંયા આગળ જ્યારે ગુજરાતની અંદર પ્રચાર પ્રસાર કરવામાં ત્યારે અમે મોહલ્લા ક્લિનિક બનાવીશું, અમે હાઈ સ્કૂલ સારામાં સારી સુવિધાવાળી સ્કૂલો બનાવીશું, અમે મહિલાઓને આટલા પૈસા આપીશું. આ જ બધા વાયદા વચનથી જ્યારે ગુજરાતની અંદર પણ એન્ટ્રી લઈ ચૂકેલા છે. પરંતુ જ્યારે જો દિલ્હીની અંદરથી ગઢ જશે તો કોંગ્રેસને આમ આદમી પાર્ટીને પંજાબની અંદર કપરા ચઢાણ જે કહી શકીએ કે જે અત્યારે ભગવત માનની સરકાર જે છે એના માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ પંજાબની અંદર આવવાની શક્યતા છે. કારણ કે જે દિલ્હી મોડલ જ પંજાબની અંદર મોડલ તરીકે અત્યારે વિકસિત કરેલું છે. એટલે એક વસ્તુ છે કે આટલા પ્રચાર પ્રસારથી જો દિલ્હીની અંદર પણ જો ન જીતી શકતા હોય તો સ્પેશિયલી પંજાબ અને બીજા રાજ્યો માટે તો હવે આમ આદમી પાર્ટી એક જે નામો નિશાન જે અત્યારે કોંગ્રેસનું અત્યારે આપણે જોવા નથી મળી રહ્યું, એમ ક્યાંક આવનારા ભવિષ્યની અંદર આમ આદમી પાર્ટી ઇલેક્શન તો લડશે, પરંતુ જે કોંગ્રેસની જે સીટો જે આંકડા જોવા મળી રહ્યા છે એ ક્યાંક આમ આદમી પાર્ટી માટે જોવા મળી રહે. આનાથી આપણે એક બીજી વસ્તુ વિચારીએ કે જે રીતે 2 દિવસથી ગઈકાલથી જે ચર્ચાની અંદર આવ્યું હતું કે અમારા ધારાસભ્યોને ઓફર કરવામાં આવી રહી છે, આમાં ક્યાંક જો પરિણામોમાં આપણે ઉલટું વિચારી લઈએ અત્યારે હાલ કે જે 40 જે છે અને 30 જે છે એ ક્યાંક જો આની અંદર ઉલટું થઈ જાય, કેમ કે આ તો ઇલેક્શન છે, ઇલેક્શનમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તો એ જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીમાંથી ધારો કે સીટો અત્યારે વધારે આવે છે તો આમ આદમી પાર્ટીમાંથી કોણ જાય છે અને કોણ આવે છે. દિલ્હીની જનતા એ પણ જોવા માટે અત્યારે તત્પર રહી છે કે કદાચ આમ આદમી પાર્ટીની સીટો વધારે આવી જાય છે, 4, 5, 6 જે કંઈ પણ સીટો જો વધારે આવે છે અને સત્તાની અંદર બેસવાનું આવે છે તો એમાંથી જેટલા લોકોએ વાયદા કર્યા હતા કે અમે તમારી સાથે રહીશું, જનતા
ના વિશ્વાસથી જે જીતી રહ્યા છે એમાંથી કેટલા પક્ષ પલટું થઈ રહ્યા છે એ પણ એક આની અંદર જો ઠીક, ઠીક, ઇન્ટરેસ્ટિંગ ઠીક. એ જોવાનું રહેશે. ગુજરાતે તો ઘણું જોયું છે 100% પક્ષ પલટો તો ગુજરાતમાં ઘણો એવો જોયો છે, ત્યારે જોવાનું રહેશે કે અહીંયા શું થવાનું છે. આંકડા જે બદલાઈ રહ્યા છે, 40 પર બીજેપી અત્યારે આગળ છે અને 30 પર આમ આદમી પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. આંકડા સાથે રોકાઈ રહ્યા છે બ્રેક માટે.